પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ 1 વર્ષ સુધી ગોલ્ડ નહીં લેવાની, પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઘટાડવાની કે પછી વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપવાની વાત એટલા માટે કરી છે કારણ કે એ આપણા દેશનું ફોરેક્સ રિઝર્વ એટલે કે જે વિદેશી હુંડિયામણ છે એ બચાવવા માંગે છે. હવે આ વિદેશી હુંડિયામણ શા માટે બચાવવા માંગે છે? કારણ કે એણે જે પણ બધી વસ્તુઓ કીધી એ બધી જ વસ્તુઓની જે પૈસા છે એની ચૂકવણી આપણે US ડોલરની અંદર કરીએ છીએ. અને ભારતની પાસે જેટલી પણ US ડોલર વધારે હોય, જેટલું વિદેશી હુંડિયામણ વધારે હોય, એનો સીધો બેનિફિટ ભારતને રૂપિયા સામેનો ભાવ છે એ જાળવવામાં એનો મદદરૂપ થતી હોય. પણ જ્યારે ભારત આવું વિદેશી હુંડિયામણ છે એ કોઈ પણ વસ્તુની ખરીદી પાછળ એટલે કે કોઈ પણ ઇમ્પોર્ટ થાય છે એના પેમેન્ટ પાછળ વધારે ને વધારે ખર્ચે છે, પેટ્રોલ પાછળ, ડીઝલ પાછળ, સોના પાછળ વધારે ને વધારે ખર્ચે છે. અને RBI પાસે આવું ફોરેક્સ રિઝર્વ જેટલું ડાઉન જાય એટલો જ ભારતનો રૂપિયો છે ડાઉન જાય છે. જ્યારે પણ આ રીતે કરન્સીની વેલ્યુ ડાઉન થાય ત્યારે ઇમ્પોર્ટ મોંઘી બને છે, અને ઇમ્પોર્ટ મોંઘી બને એટલે આપણને પણ બધી વસ્તુઓ મોંઘી મળે અને એનો સીધો જ ગેરલાભ છે ગ્રાહકોને, એટલે કે આપણી જેવા લોકોને વધારે પૈસા આપીને ચૂકવવો પડે છે. દેશની અંદર ફુગાવો વધે છે, વસ્તુઓના ભાવ વધે છે, લોકોની આવક નથી વધતી, જેના કારણે દેશની અંદર છે કોઈ ભયંકર પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે. અને એવી પરિસ્થિતિઓ ઊભી ના થાય એના માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છે આપણને અપીલ કરી છે.